તો રાજકોટ બસ અકસ્માત કાંડમાં આરોપી વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ થઈ રહી છે, જેમાં માત્ર ડ્રાઈવર નહીં પણ કોન્ટ્રાક્ટર, ભાજપ નેતા પણ સમગ્ર કાંડમાં દોષિત. સિટી બસના ડ્રાઈવરની ભરતીની જવાબદારી ભાજપ નેતા સંભાળતો હતો. ડ્રાઈવરને કઈ જગ્યાએ સેટ કરવો તે પણ આ ભાજપ નેતા વિક્રમ ડાંગર નક્કી કરતો હતો. સિટી એન્જિનિયરની ભલામણથી વિક્રમ ડાંગરને સુપરવાઇઝરનું આ કામ મળ્યું હતું. કોન્ટ્રાક્ટ મેળવનાર ભાજપના નેતા વિરુદ્ધ શું કાર્યવાહી થશે તે સૌથી મોટો સવાલ છે, તે અહીંયા થઈ રહ્યો છે. રાજકોટમાં સિટી બસ અકસ્માતને લઈને શહેર કોંગ્રેસ આક્રમક વિરોધ કર્યો. કોંગ્રેસ નેતાઓએ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી, જેમાં મનપા વિપક્ષ નેતા વશરામ સાગઠિયા સહિત કોંગ્રેસ આગેવાન મહેશ રાજપૂત અને ગાયત્રીબા વાઘેલા જોડાયા હતા. કમિશનરની કચેરીએ પહોંચીને કોંગ્રેસ નેતાઓએ કોન્ટ્રાક્ટરની એજન્સી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી. સાથે મૃતકોના પરિવારને 50-50 લાખનું વળતર, કોર્પોરેશન પરિવારના એક સભ્યને નોકરી આપે અને મનપાએ જાહેર કરેલી 15 લાખની સહાય એજન્સી પાસેથી લેવામાં આવે તેવી પણ માંગ કરી છે. તો વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ તંત્ર સામે આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે મનપાના અધિકારીઓ ભાજપના એજન્ટની જેમ કામ કરે છે. જવાબદાર વ્યક્તિઓ છે એની સામે કાર્યવાહી થવી જોઈએ. આમાં ડ્રાઈવર પણ આવી જાય, સાથે સાથે જે એજન્સીને આ કોન્ટ્રાક્ટ મળેલો છે એ એજન્સી અને એજન્સીના સુપરવાઇઝરની સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકાનું જે સુપરવિઝન કરે છે એ અધિકારીઓ પણ આમાં એટલા જ જવાબદાર છે. ત્યારે એટલે એની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. અને ખાસ જે આ કોન્ટ્રાક્ટ તમે જોશો તો જે એજન્સીને કોન્ટ્રાક્ટ મળ્યો છે એના પછી જે પેટા એજન્સી જે છે એ રાજકોટની, અને એમાં પણ ક્યાંક ને ક્યાંક તમે જોશો કે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને એના કાર્યકરો જે છે એ આ એજન્સીઓ ચલાવી રહ્યા છે. આમાં પણ હમણાં જ સામે આવ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીના ઓબીસી સેલના જે પહેલાના પૂર્વ જે પ્રમુખ છે એની જ આ એજન્સી છે, તો એની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. જે રીતે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી અને દિલ્હીના કંપનીને કોન્ટ્રાક્ટ આપી દેવો, એટલે દિલ્હીના માલિકો છે એ અહીંયા રહેતા નથી. ડ્રાઈવરોની ભરતીની વાત છે તો એ ડ્રાઈવર રોજમદારો કંપની છે એ પેટા કોન્ટ્રાક્ટરને આપી દે છે કે ડ્રાઈવરો એને પૂરા કરવાના, એટલે જવાબદારીમાંથી છટકવું. પણ જે આપણે કાયદાની વાત કરીએ કે આરટીઓનો હોય કે ફોજદારી કાયદો હોય, એની અંદર બહુ સ્પષ્ટ જોગવાઈ છે કે જેની પાસે લાયસન્સ રિન્યુ ન થયું હોય, લાયસન્સ ના હોય, એને વાહન માલિક ગાડી ચલાવવા દે એટલે એ એટલો જ ગુનેગાર છે અને એના ગુનેગારની રૂપે એને પણ સજા થવી જોઈએ. કાલે થયેલા 4 અપમૃત્યુની જવાબદારી સ્વીકારાવી, એના ખાતામાંથી, કંપનીના ખાતામાંથી 50-50 લાખ રૂપિયા મૃતકના પરિવારને આપો અને કોર્પોરેશન એક લોકોને નોકરી આપે એવી અમારી માંગણી હતી. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર જેમ ભાજપ વાતો કરે છે એવી વાતોમાં મશગુલ થઈ ગયા. એક પણ ને છોડવામાં નહીં આવે, એકને ઘણી લઈ લેશું. અરે ભાઈ, તમારી કોઈની કેપેસિટી નથી. તમે ભાજપના ક્લાર્ક તરીકે આજે રાજકોટનો કમિશનર ભાજપના ક્લાર્ક હોય તો ભાજપનું પીઠું એવું કામ કરતો હોય આજે પ્રથમ નજરે મેં જોયું છે. અને એને અમારે જે કહેવાનું હતું અમારી ભાષામાં, કોંગ્રેસે વ્યક્તિગત હું માથે લઉં છું, હું વ્યક્તિગત મારી ભાષામાં એને કહી દીધું છે કે તું પીઠું બનીને ભાઈ કામ કરમાં.